श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। यमुनाष्टकનો આજે આપણે 5મો શ્લોક જોઈશું। यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समागमन तो भवत् सकल सिद्धिदा सेवतां तया सदृशतां मियात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थियतां। હવે તેનો ભાવ જોઈએ। ભગવાનના ચરણારવિંદથી પ્રકટ થયેલા શ્રી ગંગાજી શ્રી યમુનાજીના સમાગમથી મુરારી શ્રી કૃષ્ણને પ્રિય બન્યા તથા સેવા કરનારા પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા। આવા શ્રી યમુનાજીની બરાબરી બીજું કોણ કરી શકે? જ્યાં કદાચ કોઈ કરી શકે તો તે તેમની સમાન સૌભાગ્યવાળા શ્રી લક્ષ્મીજી જ છે। આવા શ્રી હરિના પ્રિય અને ભક્તોના દોષનો નાશ કરવાવાળા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો। 6ઠ્ઠો શ્લોક। નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમાતંબુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનતા યમોપી ભગિની સુતાન કથમુહંતિ દૃષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાથ તવ હરે યથા ગોપિકા। તેનો ભાવ। હે શ્રી યમુનાજી, આપને સદૈવ નમન હોય। આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે। આપના જલના પાનથી યમની પીડા કદી પણ ભોગવવી પડતી નથી, કારણ કે પોતાના ભાણેજો દુષ્ટ હોય છતાંય યમરાજ તેમને શી રીતે મારે? જેવી રીતે કાત્યાયની વ્રત દ્વારા આપની સેવા કરીને શ્રી ગોપીજનો પ્રભુને પ્રિય બન્યા, તેવી રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ પ્રભુને પ્રિય બને છે। 7મો શ્લોક। મમાસ્તુ તવ સન્નિધો તનનુવો ત્વમે તાવતા ન દુર્લભતમારતી મુરરિપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતો। તેનો ભાવ। શ્રી મુકુંદ ભગવાનને પ્રિય એવા શ્રી યમુનાજી આપની સમીપમાં મને ભગવત લીલામાં ઉપયોગી થાય તેવો અલૌકિક દેહ પ્રાપ્ત થાઓ। તેના વડે મુરારી શ્રી કૃષ્ણ પ્રભુના અત્યંત સરળતાથી પ્રીતિ થશે। તેથી જ તો આપની સ્તુતિ દ્વારા આપને આ બધા લાડ હો। શ્રી ગંગાજી કેવળ આપના સમાગમથી જ દુનિયામાં કીર્તિ પામ્યા છે। આપના સમાગમ વિનાના શ્રી ગંગાજીની સ્તુતિ પુષ્ટિમાર્ગીય જીવોએ ક્યારે પણ કરી નથી। 8મો શ્લોક। સ્તુતિં તવ કરોતિકા કમલજા સપત્ની પ્રિય હરેય તનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષતઃ ઇયં તવ કથાધિકા સખલ ગોપિકા સંગમ સ્મરશ્રમ જલાણુભી સખલ ગાત્રો જય સંગમ। તેનો ભાવ। શ્રી લક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા શ્રી યમુનાજી આપની સ્તુતિ કરવા કોઈ સમર્થ નથી, કારણ કે સામાન્ય રીતે તો પહેલાં ભગવાનની સેવા કરી પછી લક્ષ્મીજીની સેવા કરનારને મોક્ષ પર્યંતનું સુખ મળે છે। પરંતુ આપની આ કથા, આપનું મહાત્મ્ય સર્વથી શ્રેષ્ઠ છે, કારણ કે રાસલીલા બાદ સકલ વ્રજ ભક્તો સાથે જલ વિહાર કરતા પ્રભુને ભક્તો સહિત થયેલ ક્રીડાના શ્રમ જલકણોના જેવા સંયોગ થાય છે, તેવા આપના જલકણો સાથે આપની સેવાથી ભક્તોના બધા અંગોનો સમાગમ થતાં જ લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે। આવી રીતે 8 શ્લોકમાં ગુણગાન કર્યું છે અને 9મો શ્લોક જે છે એ ફલ સ્વરૂપ। तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा
समस्त दुरितोक्षयो भवति वै मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे वदति वल्लभः श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्री यमुनाष्टक स्तोत्रम संपूर्ण। तेनो भाव। हे सूर्यपुत्री श्री यमुनाजी आपना आ अष्टकनो एटले के स्त्रोत्रनो जे कोई निरंतर आनंदपूर्वक पाठ करे छे तेने नीचेना फळ प्राप्त थाय छे। पहेलुं, तेना बधा पापो नाश पामे छे। बीजू, तेने निश्चयपूर्वक श्री मुकुंद भगवाननी प्रीति प्राप्त थाय छे। त्रीजू, आवी प्रीतिना कारणे तेने सर्व प्रकारनी सिद्धिओ प्राप्त थाय छे। चौथुं, तेना स्वभावनो विजय थाय छे एटले के संसारमांथी तेनुं मन मुक्त थई ते भगवत धर्मनुं आचरण करवा अनुकूळ बने छे। आम श्री स्वामिनीजी अने श्री ठाकोरजीने प्रिय एवा श्री वल्लभाचार्यजी कहे छे। आ प्रमाणे श्री वल्लभाचार्यजीए रचेलुं श्री यमुनाष्टकम स्तोत्रम संपूर्ण थयुं। सर्वेने जय श्री कृष्ण। जे कांई भूल थई होय ते माटे क्षमा चाहूँ छूँ। आजना मारा वचनोने प्रभु चरणों में समर्पित करूँ छूँ। जय श्री कृष्ण।